ओके थर्ड स्टैंडर्ड ની અંદર સોલંકી અનિકેત વિનોદ 87% સાથે फोर्थ स्टैंडर्ड में निजाम चौहान निजाम 74% સાથે थर्ड रैंक ઉપર सामने से आओ बेटा फिफ्थ स्टैंडर्ड ની અંદર લોઢારી ધવલ 84% સાથે થર્ડ રેન્ક ઉપર છે। ત્યારબાદ સેકન્ડ રેન્ક ઉપર જે રહેલા છે તે વિદ્યાર્થીઓ સેકન્ડ સ્ટાન્ડર્ડ ની અંદર સોલંકી આકાંક્ષા 89% સાથે સેકન્ડ રહેલ છે। थर्ड स्टैंडर्ड सोलंकी नैमिषा 83% સાથે સેકન્ડ નંબર રહેલ છે। ત્યારબાદ ફોર્થ ની અંદર બામણિયા કૃપાલી 78% સાથે સેકન્ડ રહેલી છે। ફિફ્થ સ્ટાન્ડર્ડ ની અંદર લોધારી હેમંતકુમાર 86% સાથે સેકન્ડ રહેલ છે। ત્યારબાદ જે ફર્સ્ટ રેન્ક ઉપર રહેલા છે તેઓ વિદ્યાર્થીઓ ક્લાસ ફર્સ્ટ ની અંદર જેઠવા શ્રુતિ 97 પોઈન્ટ સાથે ફર્સ્ટ રેન્ક મેળવેલો છે। થર્ડ સ્ટાન્ડર્ડ ની અંદર સેકન્ડ સ્ટાન્ડર્ડ પ્રથમ કુમાર 93.25 સાથે ફર્સ્ટ રેન્ક મેળવેલો છે। स्टैंडर्ड थर्ड सोलंकी तमन्ना 88 पॉइंट સાથે ફર્સ્ટ રેન્ક મેળવેલો છે। स्टैंडर्ड फोर्थ सोलंकी त्रुशांत 92 पॉइंट સાથે ફર્સ્ટ રેન્ક રહેલ છે। ક્લાસ ફિફ્થ સોલંકી તન્મય 95 पॉइंट સાથે ફર્સ્ટ રેન્ક મેળવેલો છે। धन्यवाद जेठवा साहेब। तेमा आवशे बीए जेठवा साहेब प्लीज। सेकंड सोलंकी आकांक्षा 50 मीटर रेस गर्ल्स एंड मिडल एंड थ्रेड फर्स्ट एंड थर्ड। ત્યારબાદ નવાજ બાબુ 1 લેગ હોપિંગ એન્ડ 50 મીટર રેસ ફર્સ્ટ સોલંકી દર્શના લેમન એન્ડ સ્પૂન એન્ડ 100 મીટર રેસ થર્ડ એન્ડ સેકન્ડ। बेलाजी अख्तर 50 मीटर रेस सेकंड एंड बोल थ्रो थर्ड। बारिया मोनिका लेमन एंड स्पून सेकंड 100 मीटर रेस फर्स्ट। प्रेमजी सेक रेस थर्ड 100 मीटर रेस थर्ड। सोलंकी नैमिषा 50 मीटर रेस थर्ड।
विशाल, ball throw first. Toria Neelam, Netherlands threat first. Baja Sachin, ball throw second. Bamania Manaliben, 50 meter race, second. Soyab Mohammad, 100 meter race, first. Sahid, 100 meter race, second. Sunny Amritlal, lemon and spoon first. Solanki Tanmay, lemon and spoon second. Solanki Paras, lemon and spoon third. Solanki Mittal, lemon and spoon first. Second. Darya Preet, 100 meter race, third. Mansuri Sahnawat, second race, second. Fred, second. Solanki Bhavik, second. ધન્યવાદ સાહેબ. ત્યારબાદ નિબંધ કોમ્પિટિશનની અંદર સિનિયર કેટેગરીની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ મેળવેલા છે તેઓને ગિફ્ટ ઇનાયત કરશે સીએ સોમાણી સાહેબ. તેમાં ફર્સ્ટ સોલંકી તન્મય અમિત, ફર્સ્ટ એસે રાઇટિંગ કોમ્પિટિશન. सेकेंड गोस्वामी राजनगिरी. थर्ड लोधारी ढोल. ત્યારબાદ જુનિયર સેક્શન ની અંદર હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશન ની અંદર ફર્સ્ટ નવાજ બાબુ. सेकेंड लोधारी मुद्रिका. थर्ड सोलंकी अनिकेत.
ત્યારબાદ હાઉસ સિસ્ટમ પ્રમાણે જે એક્ટિવિટીઝ થઈ તેમાં ક્વિઝ કોમ્પિટિશન ની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર હાઉસ છે મહારાણા પ્રતાપ, જેમના ગ્રુપ લીડર તરીકે આશય જયંતીલાલ જે લેવા માટે આવશે સર્ટી માટે. ત્યારબાદ સેકન્ડ પર સુભાષચંદ્ર બોઝ, જેમના ગ્રુપ લીડર સોલંકી આકાંક્ષા. ત્યારબાદ થર્ડ રેન્ક ઉપર સરદાર પટેલ હાઉસ, જેમના ગ્રુપ લીડર શ્રુતિ અરવિંદ. ધન્યવાદ સર. ત્યારબાદ હું આઈપી ગોયલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ સિનિયર કેટેગરીની અંદર જે ક્વિઝ કોમ્પિટિશન છે તેની અંદર ફર્સ્ટ રેન્ક ઉપર આવેલા હાઉસ શિવાજી હાઉસ, સેકન્ડ રેન્ક ઉપર સુભાષચંદ્ર બોઝ, જેમના ગ્રુપ લીડર છે મિત્તલ જયંતીલાલ. થર્ડ રેન્ક ઉપર મહારાણા પ્રતાપ, ગોસ્વામી રાજનગીરી. ત્યારબાદ રંગોલી વિથ ફ્લાવર, એટલે ફ્લાવરની રંગોલી અંદર જે ફર્સ્ટ હાઉસ તરીકે રહેલ સરદાર પટેલ, જેમના ગ્રુપ લીડર છે સોલંકી નીતિન. સેકન્ડ રેન્ક ઉપર સુભાષચંદ્ર બોઝ હાઉસ રહે છે, જેમના ગ્રુપ લીડર નવરંગ. શિવાજી હાઉસ, જેમના ગ્રુપ લીડર નેહલ કુમાર. સુભાષચંદ્ર બોઝ, જેમના ગ્રુપ લીડર છે રવિરાજ. તેમાં ફર્સ્ટ તરીકે સુભાષચંદ્ર બોઝ હાઉસ રહે છે, જેમના ગ્રુપ લીડર છે જુનેદ શાહ. સેકન્ડ રેન્ક ઉપર સરદાર પટેલ હાઉસ, જેમના ગ્રુપ લીડર છે મંસૂરી આસિફ. થર્ડ રેન્ક પર મહારાણા પ્રતાપ હાઉસ, જેમના ગ્રુપ લીડર છે મંસૂરી શાહનવાજ. ત્યારબાદ હવે HK મીના સાહેબને આપણા ચીફ ગેસ્ટ તરીકે આવેલા તેમને વિનંતી કરીશ કે બેસ્ટ એવોર્ડ 2008 to 2009 ના એવોર્ડ મેળવશે મોહમ્મદ આસિમ જુનિયર સેક્શન. સિનિયર ની અંદર સોલંકી સોહન. ત્યારબાદ બેસ્ટ સ્પોર્ટ પર્સન ની અંદર જુનિયર માં ગર્લ્સ એન્ડ બોયઝ માં ગર્લ્સ ની અંદર સોલંકી તમન્ના. બોયઝ ની અંદર બેલાડી અખ્તર. સિનિયર બારિયા મોનિકા ગર્લ્સ.
સિનિયર બોયઝ ચાવડા સોયબ. ત્યારબાદ ત્રીજી કેટેગરી બેસ્ટ બોર્ડર, જેની અંદર જુનિયર સેક્શનમાં બામણિયા મોસમ હરિલાલ. સિનિયર જનકા જિગ્નેશ. અંતમાં ચાર હાઉસમાં મહારાણા પ્રતાપ હાઉસ ટોપ, હાઉસ ઓન ટોપ. તો મહારાણા પ્રતાપ જેમના હાઉસ લીડર છે શાહનવાજ, મંસૂરી શાહનવાજ, અને હાઉસ માસ્ટર ચંદ્રાસ સર, દીપિકા મેડમ. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. ટ્રોફી માટે ઇનાયત કરવામાં આવશે, જે બેસ્ટ હાઉસ તરીકેની ટ્રોફી છે આ વર્ષની અંદરની. ધન્યવાદ. તમામ મહેમાનોનો આભાર અને મહેમાનોને વિનંતી કે જો મંચાભિમુખ થાય. માનનીય શ્રી હરિકેશ મીના સાહેબ, શ્રી વસંતભાઈ જેઠવા સાહેબ, શ્રી સોમાણી સાહેબ, શ્રી ગોયલ સાહેબ, મનોજભાઈ, આ સંસ્થાના સંચાલકો શ્રી ઇન્દુભાઈ શેઠ સાહેબ, શ્રી જીતુભાઈ, અહીં ભણતા બાળકોના મા બાપ, કુટુંબીજનો, અહીં આ કાર્યક્રમ ની ગુણવત્તા જોતા આનંદ થયો. અહીં ભણવાનું કાર્ય ચાલે છે, રમતગમતનું કાર્ય ચાલે છે, ખ્યાલ આવ્યો. યોગા નો કાર્યક્રમ જોયો, બાળકોને સરસ રીતે યોગાસન કરતા જોઈ અને ઘણી ખુશી થઈ, કેમ કે એ વસ્તુ જે જરૂરી છે એ વસ્તુ અહીં થાય છે. બીજી મહત્વની વાત એ જોઈ મેં કે ખાલી 113 વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં હોવા છતાં પણ આટલી બધી સંખ્યાની અંદર એમના મા બાપ અહીં આવેલા છે. એ વસ્તુ બતાવે છે કે અહીં એક ગુણવત્તાવાળું શિક્ષણ કાર્ય થાય છે. અને મને ખબર છે કે દરેક મા બાપને પોતાનું બાળક કંઈક કરતું હોય અને કંઈક ઇનામ મેળવતું હોય એ જોવાની ખૂબ જ મજા આવે. મા બાપને એમ લાગે કે અમારી જિંદગી ધન્ય છે કે મારું બાળક આ કરે છે, કાં તો ભણવામાં આગળ આવે છે, કાં તો રમવામાં આગળ આવે છે, કાં તો સ્ટેજમાંથી આવીને ઇનામ લે છે. એ જોવા એ એક લાવો છે. મારી બાજુમાં મનોજભાઈ છે, એ મેં જોયું કે એ ઘણા ખુશ થઈ અને એનું બાળક છે એ કાર્યક્રમમાં ભાગ લીધો, તેના ફોટા ઉતારતા હતા અને વહેલું જેને ઇનામ જયારે લીધું ત્યારે પણ એ ખુશ હતા, દેખાતું હતું. તો આ એક પ્રતિનિધિ છે મનોજભાઈ, એ બધા જ મા બાપ છે. અને ગેલેક્સી સ્કૂલે એક મહત્વની બાબત એ કરી કે મોટા ભાગના બાળકો છે એને ઇનામ મળે, મોટા ભાગના બાળકો છે સ્ટેજ માથે આવે, એ વ્યવસ્થા કરી છે. આ માટે હું ઇન્દુભાઈ અને જીતુભાઈને ધન્યવાદ આપું છું. એ બંને સરકારી સ્કૂલની અંદર શિક્ષક હતા. ઇન્દુભાઈ અત્યારે રિટાયર થઈને કોઈ ગુમનામ જિંદગી જીવતા, જીતુભાઈ હજી સર્વિસ કરતા હતા અમારે ત્યાં મારી પાસે જ, અને કોઈ ઓળખતું ન હોત પણ એમની પાસે કંઈક ચોક્કસ વિઝન હતું, ચોક્કસ કંઈક કરી છૂટવાની ભાવના હતી અને એમને મનમાં જે વિચાર આવ્યો એનો અમલ કર્યો અને એને કારણે અહીં આ ગેલેક્સી ઊભી છે. એ વસ્તુ કરવા માટે બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ધન્યવાદ માન્ય શ્રી જેઠવા સાહેબ. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા આજના કાર્યક્રમના ચીફ ગેસ્ટ એવા શ્રી એચ.કે. મીના સાહેબને કે પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. શ્રી મીના સાહેબ. आदरणीय श्री बी.के. जेठवा साहब, श्री बसंत जेठवा साहब, श्री सोमाणी साहब, श्री गोयल साहब, श्री कामालिया साहब,
आज के जो गुजराती जो माध्यम स्कूल का जो प्रथम वार्षिक उत्सव है, उसमें तादाद देखकर ये लगता है कि जो माता पिता हैं वो बहुत ही इसमें रुचि ले रहे हैं अपने बच्चों में, और बच्चों का भी जो कार्यक्रम देखकर मुझे लगा कि बच्चों ने बहुत मेहनत की है। और इस शाला के जो संचालक हैं सेठ साहब और जीतू भाई, वो धन्यवाद के पात्र हैं। और सभी जिन बच्चों ने भाग लिया और पुरस्कार लिया वो तो धन्यवाद के पात्र ही है। इसके अलावा शिक्षक उन्होंने इनको जो शिक्षा दी है और जो प्रोत्साहित किया है वो भी धन्यवाद के पात्र हैं। और जितने भी सब आए हुए हैं इन सबको भी मैं धन्यवाद करता हूं कि इस उत्सव में भाग लिया। धन्यवाद। ધન્યવાદ સાહેબ, ખૂબ જ ટૂંકમાં અને સચોટ વાત બંને સાહેબશ્રીઓએ કરી, જેઠવા સાહેબ અને મીના સાહેબ. ત્યારે જીતુભાઈ અને શેઠ સાહેબના શબ્દોમાં એમ કહેવું હોય તો એમ કહેવાય કે ન પૂછો હमें कि हमारी मंजिल क्या है, न पूछो हमें कि हमारी मंजिल क्या है, अभी तो हमने चलना शुरू किया है, अभी आपको उसकी पहचान नहीं है, ये तो वो बादल है जो अभी बरसा नहीं है. ગેલેક્સી ની સ્થાપના સાથે એમનો આ એક જીવન મંત્ર અને કંઈક ક્વોલિટી આપવાની એમની નેમ એમને બંને સાહેબોએ વધાવી. ત્યારે ફરીથી આપણે કાર્યક્રમના દોર તરફ જઈ રહ્યા છીએ. ફરીથી એક નાટિકા પ્રસ્તુત થવા જઈ રહી છે. નાટકનું શીર્ષક છે શહીદ, અને આ નાટિકા આપની સમક્ષ અત્યારે હિન્દી ભાષામાં અહીંયા રજૂ કરી રહ્યા છે ગેલેક્સીના બાળકો. એમના ભાવ અને એમની વાત એક નાનકડા બાળક તરીકે અહીંયા મૂકવા જઈ રહ્યા છીએ. નાટકનું શીર્ષક છે શહીદ. बेटा मैं ठीक हूँ, और तुम? मैं भी अच्छा हूँ। मम्मी और छुट्टी कैसे है? वो सब ठीक है। तुम घर कब आ रहे हो? मेरी छुट्टी मंजूर हो गई है, मैं अगले सप्ताह घर आ रहा हूँ। बेटा मुझे गर्व है, तुमने मेरा सपना पूरा किया और अभी अपने देश की सेवा कर रहे हो। कुछ भी हो जाए बेटा, मगर अपने फर्ज से कभी भी पीछे मत हटना, चाहे अपनी जान क्यों न देनी पड़े। हाँ पापा, मम्मी कहाँ है? हाँ, तुम्हारी मम्मी से बात करो। हाँ बेटा, तुम ठीक तो हो ना? हाँ मम्मी। तुम समय में खाना खाते हो ना? हाँ मम्मी, मेरी छुट्टी मंजूर हो गई है, मैं अगले सप्ताह घर आ रहा हूँ।
क्या लेकर आओगे? तुम्हें क्या चाहिए? मुझे हाँ, आप घर आ जाओ, वही मेरे लिए बहुत है। मैं बाद में फोन करूंगा, अभी रखता हूँ। सर, हेडक्वार्टर से मैसेज आया है कि आतंकवादियों ने मुंबई में होटल ताज पर कब्जा कर लिया है। हमें थोड़ी देर में यहाँ से वहाँ जाने के लिए निकलना होगा। ठीक है, तुम सभी जवानों को यहाँ आने के लिए मैसेज दे दो। यस सर। आप सबको मैसेज मिल गया होगा कि होटल ताज पे आतंकवादियों ने कब्जा कर लिया है, इसलिए हमें अभी यहाँ से निकलना होगा। देखो, हम मिशन पे जा रहे हैं, उसमें कुछ भी हो सकता है। हमें मिशन पूरा करना है और हमारी जीत का झंडा लहराना है। हमें उन दुश्मनों को दिखाना है कि हम आतंकवादियों को भेजकर और हमारे देश में आतंकवाद फैलाकर कायर की तरह चुपके बात नहीं करते और मर्द की तरह सीना तान कर सामना करते हैं। सरफराजी की तमन्ना अब हमारे दिल में है। देखना है सर, कितना बाजू है कातिल में। कोई देख ना गया। तुमने फक्र से ऊंचा कर दिया है। तूने अपने देश, अपनी धरती माँ की रक्षा के लिए जान दी है। तू तो मेरा एक ही बेटा था, मगर अपने देश के लिए से 1000 बेटे कुर्बान है। एक साथ सावधान हो गए, सावधान, विश्राम, सावधान, एक साथ सलामी देंगे, सलामी दे।
अभी हमारे मंत्री जी आए हैं। मंत्री जी अभी हम भी शहीद विजय कपूर के घर से हैं। यहाँ अभी हमारे मंत्री जी आए हैं। मंत्री जी, आपका इसके बारे में क्या कहना है? जिन लोगों ने हमारे देश के ऊपर नजर डाली है, हम उसको छोड़ेंगे नहीं। हम उन लोगों को इसका जवाब पत्थर से देंगे। वो लोग अपने कान खोलकर सुन ले। हम चुप बैठने वालों में से नहीं है। इसका जवाब मिलेगा। इस हमले में शहीद होने वाले हर सैनिक को 2 लाख और मेजर को 5 लाख का मुआवजा मिलेगा। जय हिंद। मेरे अकाउंट में डाल देना। नहीं भाई, बड़ी बड़ी बातें कहने की होती है, करने की नहीं। ऐसी बड़ी बातें करना हमारा काम है और हमारे खून में है। वो पैसे भी आ रहे, अगले चुनाव काम आएंगे। सब मिलके रब से जीवन में सुकून चाहे, चाहत में वफा मांगे। तेरे ना हो मालिक, एक तू ही भरोसा, एक तू ही सहारा। इस तेरे जहां में नहीं कोई हमारा। ईश्वर या अल्लाह, ये पुकार सुन ले। ईश्वर या अल्लाह। आप लोग अगर विश्वास करें तो